નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજના હોડકો ગામના 23 વર્ષના યુવાનની કરપીણ હત્યા। ફરિયાદમાં 5 શકમંદના નામ આવ્યા। ગરદન ઉપર ધારદાર હથિયારના ઘા મારી મોત નિપજાવ્યું। ગત વહેલી પરોઢે 4 વાગ્યે બંને વિસ્તારના હોડકોની સીમમાં ગામના 23 વર્ષીય યુવાન ઇસ્માઇલ ઇબ્રાહિમ હાલે પૌત્રાની હત્યા નિપજાવેલી લાશ મળતા ચકચાર મચી છે। ફરિયાદમાં 5 શકમંદોના નામ જાહેર કરાયા છે। આ ચકચારી હત્યાના બનાવ અંગે ધોરડો પોલીસ મથકે હોડકોના ઈશાભાઈ અમીનભાઈ હાલે પૌત્રાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેની બાજુમાં મોટા બાપુના દીકરા ઇબ્રાહિમ મોલેના રહે છે। ગઈકાલે સવારે નથુવાળી વાંઢની મસ્જિદમાં નમાજ પઢીને બહાર નીકળતા તેમના ભાઈ ઇબ્રાહિમે તેમને પૂછ્યું કે મારો દીકરો ઇસ્માઇલ તમારી જોડે છે? ગઈકાલે રાત્રે 9:30 વાગ્યે ઘરથી ગયા બાદ પરત નથી આવ્યો। તેનો ફોન પણ સ્વિચ ઓફ છે। આથી અમે બધા ગઈકાલ સવારથી જ તેની શોધખોળમાં લાગી ગયા હતા, પરંતુ મારો ભત્રીજો ઇસ્માઇલ ક્યાંય મળી આવ્યો નહીં। દરમિયાન વહેલી સવારે 4 વાગ્યામાં ગામની સીમમાં ઉધમા કડોવાળી જગ્યાએ જંગલ વિસ્તારમાં બાવળોની ઝાડીમાં મરણ અવસ્થામાં મળ્યો હતો। તેની ગરદનના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા મારેલા હતા એમ તેની કરપીણ હત્યા નિપજાવાઈ છે। આ બનાવમાં રાજવાણી વાંઢમાં રહેતા અબ્દુલ્લા હૈદર હાલે પૌત્રા, હનીફ અબ્દુલ્લા હાલે પૌત્રા, મુસ્તાક અબ્દુલ હાલે પૌત્રા, ખાનુ મહમદ હાલે પૌત્રા અને ઈશા કાદુ હાલે પૌત્રાએ સાથે મળી ઇસ્માઇલની હત્યા નિપજાવ્યાની શંકા હોવાનું ફરિયાદમાં લખાવાયું છે। આ હત્યા અંગે ધોરડો પોલીસે ગુનો દાખલ કર્યો હતો। તપાસ કરતા પીઆઈ ચાવડાનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે શકમંદોના નામ લખાવાયા છે, તેની પૂછતાછ બાકી છે। બનાવ પાછળના કારણો સહિતની તપાસ ચાલુમાં હોવાનું જણાવ્યું હતું। દર્શક મિત્રો, આજે તારીખ 11 માર્ચ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।